जय माताजी मित्रों, स्वागत है आज न्यू व्लॉग विडियोनी अंदर। आज आप पपेट शो करवा माटे जगुदान गामनी अंदर आवी गया है। स्थल तमने जणावी दऊं तो आपणे जगुदान गाम सहकारी डेरी चौक ओएनजीसी और पर्यावरण शिक्षण केन्द्र तरफथी गामनी अंदर रोचक नामनुं अभियान चालू है, एटले कि प्लास्टिक मुक्त गाम बनाववानुं अभियान चाली रह्युं छे। माफ करी दे मने आज तो बधाने जोईने रोक में आई जवाय जरा भूल थई गई माराथी मारी भूल थई गई रंगली बाकी हाबर रंगली हो कोई मनमा तो जाने सहारा ने सहकार वगर चालतू नहीं। मरे मानी जाओ मारा रंगली राणी मानी जाओ जोईने આવી ગયો ને ખેતરે વટ છે ને આપણો આ રજૂઆત કરી ને વટ તો પાડવો જ પડે। હા ताल गईले पिल्लोने के तक दिनक दीता तक दिनक दीता बच्चे लोग ताली बजाओ डी 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 बच्चे लोग ताली बजाओ गांव लोग ताली बजाओ पपेट शोनो खेल छे आ पपेट शोनो खेल छे अलग मलक नी वात छे एमां अलग मलक नी वात छे ने આજે તો વાત છે अस्तित्व मारू अपरंपार मारा विना मानव लाचार मानव द्वारा मारू सर्जन करतो हूँ सृष्टि ने निर्जन। धीमे धीमे पग पैसारो मारा विना नहीं कोई चारो। मानव पृथ्वी प्रकृति कोई ने नहीं छोड़ू। खलास થઈ ગઈ હતી એટલે એ પણ લઈ આવ્યા। કાકા તમે આ પ્લાસ્ટિકની થેલીઓ લઈ જાઓ। અરે ચંચળ તમને થયું છે શું? પ્લાસ્ટિકની એવી મોટી સમસ્યા થોડી છે। આ રમણો પણ પ્લાસ્ટિક વિશે સ્ક્રેચ કરતો ખબર નહીં તમારી પેઢીને થયું છે શું? ગાયો માટે સારો દાણ નાખો તો ગાયો એ ખાશે। અરે કાકા તમે તો વડીલ છો। ઉપસરપંચ નરેશભાઈ પણ છે, મંત્રી સાહેબ બળદેવભાઈ પણ છે, તમામ લોકોનો હું આભાર વ્યક્ત કરું છું। આપણે એક રાષ્ટ્ર ગીત વગાડવાનું છે। દુકાનમાં જેટલા પણ ઉભેલા વ્યક્તિઓ છે એક રાષ્ટ્ર ગીત વાગે ત્યારે પોતાની જગ્યા ઉપર ઊભું રહેવાનું છે, કોઈ હલનચલન કરતા નહીં। જનગણ મન આપણે રાષ્ટ્ર ગીત આપણે ગાઈશું, પોતાના સ્થાન ઉપર ઉભા થઈશું, પછી પ્રતિજ્ઞા લઈશું અને કાપડની થેલી સાથે ફોટોગ્રાફ કરી આપણે એની વિદાય લઈશું। બરોબર, પોતપોતાની જગ્યા ઉપર બધા ઉભા થઈ જાઓ। આપણે રાષ્ટ્ર ગીત ગાવાનું છે।
કોઈ હલનચલન કરશો નહીં. દુકાનમાં ઉભેલા તમામ વ્યક્તિઓને કહું છું, આપણા દેશનું સન્માન છે રાષ્ટ્રગીત. બાઇક ઉપર ઉભેલા હોય તો સ્ટોપ કરી દો. રાષ્ટ્રગીત વખતે કોઈ હલનચલન કરતા નહીં. આનો વિડીયોગ્રાફિંગ થશે. બેનો ત્યાં બેસે તો ઉભા થઈ જાઓ. રાષ્ટ્રગીત વગાડવાનું છે. પોતાની જગ્યા ઉપર ઉભા થઈ જાઓ. કોઈ પાછળ વ્યક્તિ જોઈએ નહીં. પાછળનો અવાજ સંભળાય છે. બેનો રાષ્ટ્રગીત વાગે છે, પ્લીઝ ઉભા થઈ જાઓ. ઓએનજીસી ના તમે આગળ આવી જાઓ. ઓએનજીસી ના પાછળ અહીંયા આગળ આવી જાઓ. તમારી પણ આગળ આવી જાઓ. આગળ આવો સાહેબ, આગળ આવો. ખૂબ કાના ઓએનજીસી નું ફંડ આપેલું છે. શૈલેષ સર, ઓએનજીસી ના સરને બોલો પાછળથી. 1 મિનિટ આપણે રાષ્ટ્રગીત શરૂ કરીએ છીએ. સંદીપ ફોટોગ્રાફ વિડીયોગ્રાફ લેજે. જો બધા આપણે જમણો હાથ આગળ કરો. સંદીપ વિડીયોગ્રાફિંગ તમે ચાલુ કરો. ઓકે, દરેક લોકોને કહું છું જમણો હાથ પોતાનો આગળ. બરોબર, પ્લાસ્ટિક આપણે પ્રતિજ્ઞા લેવાની છે. હું જગુદન ગામને હું બોલું પછી તમે બોલાવ પાછળથી બોલજો. હું જગુદન ગામને સ્વચ્છ બનાવવા માટે મારો ટેકો જાહેર કરું છું. હું મારા ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સહયોગ આપીશ. હું મારા ઘરે પ્લાસ્ટિકનો કચરો, ભીનો કચરો, સૂકો કચરો અલગ કરીશ. હું મારા ગામમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જાગૃતિ ફેલાવવા માટે લોકોની મદદરૂપ થઈશ. જગુદન ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે કાપડની થેલીનો ઉપયોગ કરીશું. અમે અમારા બાળકોને પ્લાસ્ટિકના ટિફિનના બદલે સ્ટીલના ટિફિનના વાસણનો ઉપયોગ કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. આપણે ફોટોગ્રાફી કરવાની છે. સર શૈલેષ સર, આપણા ગામના સરપંચ સાહેબ આગળ આવો. રમેશ સર, બળદેવ સર, આપણા ઉપસરપંચ સાહેબ, ડેરી મંત્રી આગળ આવો. ઓએનજીસી ના સર પાછળ આવ્યા છે. સર આમાં વાંધો નહીં. આગળ આવી જાઓ સાહેબ. એક મિનિટ આગળ આવી જાઓ સાહેબ, પ્લીઝ. કલાકારોને પણ વિનંતી કરું છું, સાહેબ સર બધા પ્લીઝ આગળ આવી જાઓ. તમામ વ્યક્તિઓ ઉભા છે, ઉભા રહેજો. ખાલી કાપડની થેલી હાથમાં ઊંચા કરી, બધા કાપડની થેલી ઊંચા કરી ફોટોગ્રાફી લેવાની છે. પ્લાસ્ટિક મુક્ત ગામ જગુદન ગામ. બોલો, પ્લાસ્ટિક મુક્ત ગામ. ભારત માતા કી જય. વંદે. હવે મિત્રો પપેટ શો કરવા માટે આપણે આવી ગયા છે કોચવા ગામની અંદર. રાજુભાઈ, સરપંચ સાહેબ અને ગ્રામજનો અહીંયા ઉપસ્થિત છે. પ્રોગ્રામ છે આ ઢીંગલીઓનો ખેલ છે.
સરસ. અને 12મા મહિના સુધી અમે આ ગામમાં છીએ. હવે 12મા મહિના પતી જાય એના પછી અમારો પ્રોજેક્ટ પૂરો. એના પછી અમે આ પ્રોજેક્ટ તમને ગામમાં સોંપવા માંગીએ છીએ. સરપંચ સાહેબ છે, રાજુભાઈ છે, ઉપસરપંચ આપણા રજનીભાઈ સાહેબ છે, અક્ષયભાઈ છે, બરોબર. આ પ્રોજેક્ટ તમને કુચો ગામમાં સોંપીએ તો અમે 12મા મહિના પછી ના હોઈએ તો તમે જાતે રીતે અગર સરપંચ સાહેબ ગામમાં એક ફરમે ગાડી મોકલે તો પ્લાસ્ટિકનો વ્યવસ્થા કરશો? હા કે ના? તમને કહી દઉં પ્લાસ્ટિકનો શું લાભ છે અને શું નુકસાન છે. સાંભળજો વસ્તુ બાળકો, સાંભળવા જેવી વસ્તુ છે. તમે પાણીની બોટલ આપણે એવો ઉપયોગ કરીએ 10 વાળી પાણીની બોટલ, અને ઘરે મહેમાન આવ્યા હોય ને તો ફેન્ટાની બોટલનો બાટલો લાવી 45 રૂપિયાનો લાવો છો ને, લાઈન પછી ફીટમાં મૂકી કે પાણી પીવા કામમાં આવશે. પણ આ પ્લાસ્ટિકની જે બોટલ છે ને, પ્લાસ્ટિકના અંદરની ઠંડુ પાણી પીવો કાં તો ગરમ વસ્તુ ખાઓ, ગરમ પાણી પીવો. પ્લાસ્ટિકની વસ્તુ તમામ હાનિકારક છે. પ્લાસ્ટિક મુક્તની જ વાત હતી અને ઓર્ગેનિક કાર્બનની વાત હતી. એમાં એક રિપોર્ટ એવો આવેલો છે કે જેવી રીતે જંક ફૂડ આપણા શરીરને બહુ ખતરનાક અસર કરે છે, એ જ રીતે આ નાનો પ્લાસ્ટિક બહુ અસર કરે છે. પીએમ ની અંદર મતલબ પોસ્ટમોર્ટમ ની અંદર જયારે ડોક્ટરે પીએમ કર્યું ત્યારે અમુક જેની અંદર કહેવાય કે મગજના કોષોની અંદર પ્લાસ્ટિક પ્રાપ્ત થયેલું છે. એવું નથી કે ફક્ત પેટની અંદર જે તમે હાલ જોયું કે ગાયના પાચન તંત્રની અંદર પ્લાસ્ટિક મળે છે, એટલું જ નહીં આપણા નેનો જે આપણા જે કોષ છે બરાબર ન્યુરોન્સ, એની અંદર પણ નેનો પ્લાસ્ટિક હાલ પ્રાપ્ત થાય છે. હજુ પણ આપણે નહીં ચેતીએ, નહીં જાગીએ તો ભવિષ્ય આપણા માટે બહુ ખતરો છે અને અંધકારમય છે, ખાસ કરીને પ્લાસ્ટિક માટે. તો બને એટલો આપણે ઓછો ઉપયોગ કરીએ. અને એટલું જ નહીં, આપણે આપણા છોકરાઓને કે આજુબાજુ થોડું આ બાબતે થોડું જાગૃત કરીએ તો વધુ ફાયદાકારક રહેશે આપણા માટે, આપણા કુટુંબ માટે અને આપણા ગામ માટે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને બાળકો પણ પડેલો કચરો પ્લાસ્ટિકનો જઈને આંગણવાડી કાર્યકરને આપી શકે, શાળામાં ભેગો કરી શકે, અને બધું ભેગું કરી અને આપણે આ ભાઈને આપીએ તો ધીરે ધીરે પ્લાસ્ટિકનો જાકારો મળશે. આપ સૌ વતી અને અમારા વતી હું ખૂબ અભિનંદન સાથે આ ભાઈને આ પપેટ એક ભેટ આપું છું.
ખૂબ સરસ. હવે રાષ્ટ્રગાન આપણે વગાડીશું. सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी तुल्यकुसुमिता द्रुमदलशोभिनी सुवासिनी सुमधुरभाषिणी सुखदं वरदं मातरं वन्दे मातरं वन्दे मातरं ભારત માતા કી વંદે વંદે પેપર જાહેર કરું છું. હું મારા ઘરે પ્લાસ્ટિકનો કચરો, ભીનો કચરો, સૂકો કચરો અલગ કરીશું. હું મારા ગામને સ્વચ્છ બનાવવા માટે મહેનત કરીશ. કચરા ગામ મુક્ત પ્લાસ્ટિક ગામ બને એ માટે પૂરેપૂરો સહયોગ આપીશ. પ્લાસ્ટિક મુક્ત ગામ, ઓછા ગામ. જય હિન્દ, જય ભારત. બેસી જાઓ. ભારત માતા કી વંદે વંદે ખૂબ ખૂબ ધન્યવાદ. હવે તમે જઈ શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ.